नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो जयाणं नमो लोये सौसाहुनम् असपंजनमोकारो सर्वपावपणासनो मङ्गलाणं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં વર્ષ 25 પત્રોનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 401 પત્રાંક સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે પત્રાંક 402 લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 350, પત્રાંક 402. આ પત્ર શ્રી સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. મુંબઈ, ભાદરવા સુદ સાતમ, સોમવાર, સંવત 1948. જો ભાદરવા સુદ સાતમ એટલે પર્યુષણ પછી, એટલે સતાંબર પર્યુષણ પછી, સંવત્સરી પછીનો પત્ર છે. કૃપાળુ લેખે છે કે ઉદય જોઈને ઉદાસ પણ ભજશો નહીં. ઉદય જોઈને ઉદાસ પણ ભજશો નહીં. ઉદય તો ઉદયમાં રહ્યા, ઉદયને જોઈને ઉદાસીન થઈ જવાની જરૂર નથી. સ્વરૂપની દ્રષ્ટિ થવી જોઈએ અને સાચું જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીન પણ તો જ્ઞાન થાય ત્યારે આવે છે. પોતે જ્ઞાન સ્વભાવે પરિણમે ત્યારે જે ઉદાસીનતા છે એ વૈરાગ્ય રૂપ છે. પણ ઉદય એવો આવ્યો એટલે પછી એમ ઉદાસ થઈ જઈએ એવી વાત નહીં. એટલે ઉદય જોઈને ઉદાસ પણ ભજશો નહીં. આ ઉદાસપણું ને વૈરાગમાં ઘણો ફેર છે. કોઈ ઉદય હોય એટલે જીવ ઉદાસ થઈ જાય તો કે એમ કરશો નહીં. ઉદયને ઉદય તરીકે જુઓ, પોતા તરીકે નહીં જુઓ. અહીંયા કૃપાળુદેવ સૌભાગભાઈ પ્રત્યે લખે છે કે સ્વસ્તિ શ્રી સાયલા શુભ સ્થાને સ્થિત મુમુક્ષુ જનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણા દ્રષ્ટિ છે જેની, એવા નિષ્કામ ભક્તિમાન શ્રી સુભાગ્ય પ્રત્યે. કેટલા બધા વિશેષણ સૌભાગભાઈ માટે લખ્યા છે. મુમુક્ષુ જનને પરમ હિતસ્વી, સર્વ જીવ પ્રત્યે પરમાર્થ કરુણા દ્રષ્ટિ છે જેની, એવા નિષ્કામ ભક્તિમાન એવા સૌભાગભાઈ. અને આગળ લખે છે કે ત્રી મોહમયી સ્થાનેથી, પછી જગ્યા છોડી છે, ના નિષ્કામ એટલે પોતાના વિનયપૂર્વક યથા યોગ્ય પ્રાપ્ત થાય. સંસાર ભજવાના આરંભકાળથી તે આજ દિન પર્યંત તમ પ્રત્યે જે કંઈ અવિનય, અભક્તિ અને અપરાધ આદિ દોષ ઉપયોગ પૂર્વક કે અનઉપયોગ એટલે જાણતા અથવા અજાણતા, કોઈ પણ દોષ ઉપયોગપૂર્વક કે અનુપયોગી થયા હોય તે સર્વ અત્યંત નમ્રપણે ક્ષમાવું છું. એ માટે ક્ષમા યાચું છું.
શ્રી તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે એટલે કે પર્યુષણ પર્વ. તીર્થંકરે જેને મુખ્ય એવું ધર્મ પર્વ ગણવાનું યોગ્ય ગણ્યું છે એવી સંવત્સરી આ વર્ષ સંબંધી વ્યતીત થઈ. પર્યુષણ પૂરા થયા અને સંવત્સરી ગઈ. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. એવી વાત જેને પરમ ઉત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે. શું નિર્ધાર થઈ છે વાત? કે કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ કાળને વિશે અત્યંત અલ્પ પણ દોષ કરવો યોગ્ય નથી. એવી વાત જેને પરમ ઉત્કૃષ્ટપણે નિર્ધાર થઈ છે એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ. કે પોતાને એવી વાત થઈ છે, એવો નિર્ધાર થયો છે એટલે એ છે કે એવા આ ચિત્તને નમસ્કાર કરીએ છીએ. અને તે જ વાક્ય માત્ર સ્મરણ યોગ્ય એવા તમને લખ્યું છે. તમને પણ નમસ્કાર હે કે જે વાક્ય નિઃશંકપણે તમે જાણો છો. આગળ કહે છે કે રવિવારે તમને પત્ર લખીશ એમ જણાવ્યું હતું, તથાપિ તેમ થઈ શક્યું નથી. તે ક્ષમા કરવા જોગ છે. તમે વ્યવહાર પ્રસંગની વિગત સંબંધી પત્ર લખ્યો હતો. તે વિગત ચિત્તમાં ઉતારવા અને વિચારવાની ઈચ્છા હતી, તથાપિ તે ચિત્તના આત્મા આકારપણાથી નિષ્ફળપણાને પ્રાપ્ત થઈ છે. એટલે અમારું ચિત્ત તો આત્માને વિશે રહ્યું હતું એટલે અમે એ સંબંધી વધારે કઈ વિચાર કરી શક્યા નથી. અને અત્યારે કઈ લખવું બનાવી શકાય એમ ભાસતું નથી. જે માટે અત્યંત નમ્રપણે ક્ષમા ઈચ્છી આ પત્ર પરિસમાપ્ત કરું છું. સહજ સ્વરૂપ. વ્યવહાર સંબંધીની જે કઈ વાત હતી એનો પ્રત્યુત્તર કૃપાળુદેવે આપ્યો નથી અને એ માટે પણ ક્ષમા માંગી છે. 402 માં પત્ર સુભાભાઈ પ્રત્યેનો હતો. એ પછીથી પત્ર 403 એ કોની ઉપર છે તે સ્પષ્ટ નથી. મુંબઈ ભાદરવા સુદ દશમ ગુરુવાર સંવત 1948. કૃપાળુદેવ લખે છે કે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. બીજા કોઈ પ્રકાર ધર્મના હોય કે ન હોય? આત્મા આત્મભાવ પામે એ પ્રકાર ધર્મના છે. સ્વરૂપનું લક્ષ થાય એ પ્રકાર ધર્મના છે. આત્માનું લક્ષ થાય એ પ્રકાર ધર્મના છે. આત્માને જાણવો એ પ્રકાર પણ ધર્મનો છે. પણ એ સિવાય બીજો કોઈ પ્રકાર, આત્મા સિવાયનો કોઈ બીજો પ્રકાર એવો છે કે જે ધર્મનો હોય? દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, તો ગુરુદેવ તો એમ કે છે કે એ બધા શુભભાવ છે. અને જેને એવો આત્માનો ધર્મ પ્રાપ્ત થયો છે એને એવા શુભભાવ સાથે હોય છે, પણ એ શુભભાવ છે તે ધર્મ નથી. કૃપાળુદેવે પણ એ જ વાત કરી છે કે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના છે. આત્મભાવ કહો, જ્ઞાન ભાવ કહો, એક જ વાત છે. આગળ કહે છે કે આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મ રૂપ નથી. કેટલું સ્પષ્ટ છે અહીંયા.
આત્મા જે પ્રકારે અન્ય ભાવ પામે, એટલે આત્મભાવ સિવાય બીજા બધા ભાવ તે અન્ય ભાવ. જે પ્રકારે અન્ય ભાવ પામે તે પ્રકાર અન્ય રૂપ છે, ધર્મ રૂપ નથી. તમે હાલ જે નિષ્ઠા વચનના શ્રવણ પછી અંગીકૃત કરી છે તે નિષ્ઠા શ્રેય જોગ છે. દ્રઢ મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠા આદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ આત્મસ્થિતિ રૂપ થાય છે. શ્રદ્ધશ્રુતનો અભ્યાસ કરીને એવા વચનના શ્રવણ પછીથી, એવા શાસ્ત્રના વચનના શ્રવણ પછીથી એ નિષ્ઠા અંગીકૃત કરી છે તે નિષ્ઠા જીવને કલ્યાણનું કારણ છે, એ શ્રેય યોગ છે. અને દ્રઢ મુમુક્ષુને એટલે એ શ્રવણ કર્યા પછી, અંગીકાર કર્યા પછી એમાં જેને દ્રઢતા કરી છે, એટલે એનું ચિંતન કરી અને એ વાતને દ્રઢ કરી છે, એવા મુમુક્ષુને સત્સંગે તે નિષ્ઠા આદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ અને આત્મસ્થિતિ રૂપ થાય છે. એટલે એ તો પ્રાપ્ત થયું છે, પણ સાથે સાથે જો સત્સંગ છે તો પછી એનું બળ વધતા પોતે સ્વરૂપ તરફ વધારે ને વધારે વળે છે. એટલે એમ એ નિષ્ઠા આદિ અનુક્રમે વર્ધમાનપણાને પ્રાપ્ત થઈ અને પછી છેવટે શું થાય છે, તે તો અનુભૂતિ થાય છે, આત્મ અનુભૂતિ થાય છે, આત્મસ્થિતિ રૂપ થાય છે. હવે લખે છે, જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. પોતાની કલ્પના વડે પણ નહીં અને બીજા એવા પુરુષ કે જે પણ કલ્પનાથી ધર્મને માનતા હોય તો એમની પાસેથી શ્રવણ કરીને કે એમની પાસેથી શીખી મનન કરીને એમ આરાધવા યોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની, એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા યોગ છે. માત્ર આત્મસ્થિતિ છે જેની સ્થિતિ કેવી છે, આત્માને વિશે જે રહે છે, જેનો ઉપયોગ આત્માને વિશે જાય છે, એવા સત્પુરુષ દ્વારા જ આત્મધર્મ શ્રવણ કરવા યોગ છે. બીજો કોઈ ધર્મ છે જ નહીં, આત્મધર્મ છે. કેમ કે મુક્તિનું કારણ એ જ છે. તો એવો સત્પુરુષથી જ આત્માની વાત કહો કે એની પ્રાપ્તિની વાત એટલે આત્મધર્મ કહો, એ એમના દ્વારા સમજવા યોગ છે, શ્રવણ કરવા યોગ છે, ગ્રહણ કરવા યોગ છે, આદરવા યોગ છે. અને યાવત આરાધવા યોગ છે, એટલે હંમેશ માટે યાવત. એ રીતે પત્ર 403 પૂરો થયો. એ પછીથી પત્રાંક 404 એ કૃષ્ણદાસ આદિ પ્રત્યે લખાયો છે. ખંભાત, મુંબઈ, ભાદરવા સુદ દશમ, ગુરુવાર, સંવત 1948. કૃપાળુદેવ લખે છે, સ્વસ્તિ શ્રી સંબ તીર્થ શુભ સ્થાને સ્થિત, એટલે ખંભાતમાં રહ્યા છે તે શુભ વૃત્તિ સંપન્ન મુમુક્ષુભાઈ કૃષ્ણદાસ આદિ પ્રત્યે. શુભ વૃત્તિ સંપન્ન મુમુક્ષુભાઈ કૃષ્ણદાસ આદિ પ્રત્યે. કૃષ્ણદાસ આદિ પ્રત્યે 404 પત્ર લખાયો છે. એના કૃષ્ણદાસભાઈ આદિને એમ જ લખ્યું છે, બીજાના નામ અહીંયા નથી, પણ બીજા પણ મુમુક્ષુ હશે. કૃપાળુદેવ લખે છે કે સંસાર કાળથી તે અત્ર ક્ષણ સુધીમાં તમ પ્રત્યે કોઈ પણ પ્રકારનો અવિનય, અભક્તિ, અસત્કાર કે તેવા બીજા અન્ય પ્રકાર સંબંધી કોઈ પણ અપરાધ
મન વચન કાયાના પરિણામથી થયો હોય તે સર્વ અત્યંત નમ્રપણે તે સર્વ અપરાધોના અત્યંત લય પરિણામરૂપ આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી સમાવું છું. આ પણ કમાવાનો જ પત્ર છે. સામાન્ય રીતે આપણે એવા પત્ર સંવત્સરી પછી સંવત્સરીના પ્રતિક્રમણ પછી લખતા હોઈએ છીએ અને એમાં એવો એક પહેલા ફિરસ્તો હતો કે અમે સંવત્સરી પ્રતિક્રમણ કરી અને સર્વ જીવને ખમાવ્યા છે અને તમને પણ ખમાવીએ છીએ, આવું લખવામાં આવતું. હજી પણ એ કેટલાક લોકો જૂના લોકો એ પ્રમાણે હજી કરે છે, ચાલુ રાખે છે. અને અહીંયા કહે છે કે આત્મસ્થિતિએ કરી હું સર્વ પ્રકારે કરી ક્ષમાવું છું અને તે ક્ષમાવવાને યોગ્ય છું. એટલે ક્ષમા આપવાને યોગ્ય, ક્ષમા માંગવાને યોગ્ય છું અને ક્ષમાવવાને યોગ્ય છું. એટલે તમે અમને ક્ષમા આપો. ક્ષમા માંગુ છું ને તમે અમને ક્ષમા આપો, બે વાત સાથે હોય છે. તમે કોઈ પણ પ્રકારે તે અપરાધ આદિનો અનુપયોગ હોય તો પણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ લઘુત્વપણે વિનંતી છે. અત્યારે એ જ એટલે કહે છે કે કોઈ પણ પ્રકારે તે અપરાધ આદિનો અનુપયોગ હોય એ તરફ તમને લક્ષ પણ ન ગયું તો પણ અત્યંતપણે અમારી તેવી પૂર્વકાળ સંબંધીની કોઈ પ્રકારે પણ સંભાવના જાણી, એટલે કોઈ પ્રકારે પણ પૂર્વે અમે એવું કંઈક કર્યું હોય એમ માનીને પણ અત્યંતપણે ક્ષમા અમને આપો. એમ અત્યંતપણે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા, એટલે તમે ક્ષમા આપવા યોગ્ય આત્મસ્થિતિ કરવા અત્ર ક્ષણ, આ ક્ષણે લઘુત્વપણે વિનંતી છે. અત્યારે એ જ એ રીતે 404 પત્ર પૂરો થયો. પછી 405મો પત્ર છે. મનસુખભાઈ દેવસિંહભાઈ પ્રત્યે લખ્યું છે અને એ પણ એવી જ રીતે ખમાવાનો પત્ર છે. ભાદરવા સુદ 10મ ગુરુવાર સંવત 1948. કૃપાળુદેવ લખે છે કે અત્ર ક્ષણ પર્યંત તમ પ્રત્યે કોઈ પણ પ્રકારે પૂર્વ આદિ કાળને વિશે મન વચન કાયાના યોગથી જે અપરાધ આદિ કંઈ થયું હોય તે સર્વ અત્યંત આત્મભાવથી વિસ્મરણ કરી ક્ષમા ઈચ્છું છું. હવે પછીના કોઈ પણ કાળને વિશે તમ પ્રત્યે તે પ્રકાર થવો અસંભવિત જાણું છું, એટલે હવે એવું નહીં થાય એમ. તેમ છતાં પણ કોઈક અનઉપયોગ ભાવે, એટલે કે અજાણતા, ઉપયોગ એ તરફ ન હોય અને એમ તેમ છતાં પણ કોઈક અનઉપયોગ ભાવે દેહ પર્યંતને વિશે તે પ્રકાર પચિત થાય તો તે વિશે પણ અત્ર અત્યંત નમ્ર પરિણામે ક્ષમા ઈચ્છું છું. અને તે ક્ષમારૂપ ભાવ આ પત્રને વિચારતા વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના વિસ્મરણ કરવાને યોગ્ય છો. અને તે ક્ષમારૂપ ભાવ આ પત્રને વિચારતા વારંવાર ચિંતવી તમે પણ તે સર્વ પ્રકાર અમ પ્રત્યેના પૂર્વકાળના વિસ્મરણ કરવાને યોગ્ય છો, એટલે તમે પણ એનું વિસ્મરણ કરશો અને ક્ષમા આપશો અને એ બધી વાતને પછી ભૂલી જશો, અમારા અપરાધને ભૂલી જશો, અમારા દોષને ભૂલી જશો. આગળ કહે છે કે કંઈ પણ સત્સંગ વાર્તાનો પરિચય વધે તેમ યત્ન કરવો યોગ્ય છે. એ જ વિનંતી. સત્સંગ વિશે કૃપાળુદેવે વારંવાર
બધાને લખ્યું છે. અને વાત પણ એમ જ છે, નહીતર જીવ ક્યાંનો ક્યાંય ચાલ્યો જાય. લૌકિકમાં જે સમય વિતાવે છે ને, એટલે કે જેમ કે નવરા પડે એટલે સાંજ પડે ભેગા થઈ, અને જૂના વખતમાં પણ એવું થતું હતું કે ચોરે બધા બેસીને મળે ને વાતો કરે ને ગપાટા મારે ને 2-3 કલાક ને પછી રાત્રે ઘેર જાય. આવું તો પહેલાના વખતમાં બધે ગામે ગામ ઠેકાણે થતું હતું. અને એ કઈ નવી વાત નથી. એટલે એમાં શું થતું હતું, અસત્સંગને કારણે જીવો અનેક પ્રકારના વિભાવ ભાવોમાં, એવા કુભાવોમાં ચાલ્યા જતા, અને જાણે અજાણે એવા પાપના બંધ કરી દેતા હતા કે જેથી કરી અને ભવિષ્યમાં કેટલીક વખત તો એવી વાત થઈ ગઈ હોય કે જેથી કરી અને જીનવાણીની પ્રાપ્તિ પણ ન થાય. એવી બધી કેટલીક વાત તો થઈ ગઈ હોય. સમજ્યા વિના બીજાઓની નિંદા વગેરે કરવી, એમાં કોઈ વખત ધર્મના પુસ્તકની કે કંઈ ખબર ન હોય ને ગમે તેમ બોલી નાખવું, કેવા જ્ઞાની પુરુષની વિરાધના થઈ જવી, આવું બધું થઈ જાય. કેમ કે એ 2-5-10 જણા ભેગા થયા વાતો કરતા હોય, બધામાં હામાં હા મેળવે, અનુમોદના થઈ જાય. એટલે એનું પરિણામ શું? અને એ સિવાય બીજું ઇન્દ્રિયના વિષયો, 5 ઇન્દ્રિયના વિષયો, એની જ વાત ચાલતી હોય. એટલે આ અસત્સંગ તો ઘણો જ ચાલ્યા કરતો હતો બધા જીવોને. એ તો સરળ હતું. અત્યારે વર્તમાનમાં પણ એમ જ છે ને અનંતકાળથી એમ જ થઈ રહ્યું છે. જીવો એકત્રિત થઈ અને શું કરે છે, તનની પચેન્દ્રિય જીવો શું કરે છે, મોટે ભાગે તો આ જ કામ થાય છે. તો એના સ્થાને એ એવા સંઘમાં ન જતા, એવો સંઘને ટાળી અને જ્યાં સત્પુરુષ છે, જ્ઞાની પુરુષ છે, અથવા તો જે સતની આરાધના કરી રહ્યા છે એનો સંગ, અથવા તો એવા સત્પુરુષના શાસ્ત્રનું વાંચન વગેરે, એટલે એ સત્સંગ કરવો એ યોગ છે. અને એમ કરવાથી 2 ફાયદા. એક તો પાપના બંધ પડે નહીં, મન કલુષિત થાય નહીં, કારણ વગરની ચિંતા ઉપાધિઓ થાય નહીં. કેમ કે એવી વાતો સાંભળીને આવે એટલે ચિંતા ઉપાધિ ભયમાં પડે, તો એ પણ થાય નહીં. અને બીજો સૌથી મોટો લાભ એ થાય કે કાંઈક ધર્મ તરફની દ્રષ્ટિ થાય, કાંઈક એવી વાતને સમજે તો એનું કલ્યાણ થાય. એટલે સત્સંગનું તો ખૂબ મહત્વ કૃપાળુદેવે કહ્યું છે. અને પોતે જે શાસ્ત્ર અભ્યાસ વગેરે કરે છે એમાં પણ જો સત્સંગમાં રહીને કરે તો વધારે ફાયદો થાય, વધારે લાભ પ્રાપ્ત થાય. બીજું, સત્સંગમાં નિયમિતતા જળવાય, કે સત્સંગ એટલે પછી અમુક ટાઈમે અમુક વખતે રોજ મળવું જ એવું. એટલે એને કારણે પણ ક્યારેક કાંઈક એવા પ્રસંગો પ્રતિકૂળ વગેરે આવ્યા હોય, ચિંતાનું કારણ બન્યું હોય, તો એ વખતે ઘણીવાર આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન પણ થઈ જતા હોય, તો એ બધું પણ ઓછું થઈ જાય. એ બધી વાતને પણ એ ભૂલે. અને આપણે કહીએ કે સ્થિતિકરણ, તો એવું ખરેખર સ્થિતિકરણ એનું પોતાનું પોતે કરે. સત્સંગનું ઘણું મહત્વ છે. અને એમાં સત્સંગમાં જો સત્પુરુષની નિશ્રા પ્રાપ્ત થઈ હોય તો જે જીવનું કલ્યાણ થઈ જાય. એટલે સત્સંગની વાત તો કૃપાળુદેવે વારંવાર કરી છે. એ વાતને ભૂલવા જેવી નથી. કે છે કઈ પણ સત્સંગ વાર્તાનો પરિચય વધે તેમ યત્ન કરવો યોગ્ય છે, એ જ વિનંતી. લખે છે રાયચંદ, બસ એટલું જ લખ્યું છે. તો એ 405મો પત્ર થયો. તે પછી પત્રાંક 406. આ પત્ર સુભાગભાઈ પ્રત્યે લખાયો છે, ટૂંકો પત્ર છે. લખે છે, ભાદરવા, મુંબઈ, ભાદરવા સુદ 12, રવિવાર, સંવત 1948. પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિશે તમ બંનેનો આગ્રહ પ્રાપ્ત થયો. બેમાં તો કદાચ ગોસાળિયા હશે એમની સાથે. એટલે પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિશે, પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા માટે સુભાગભાઈએ મોટે ભાગે તો કૃપાળુદેવનો સંગ ઈચ્છ્યો હશે, એમની નિશ્રા ઈચ્છી હશે, એમનો સત્સંગ ઈચ્છ્યો હશે.
છે કે પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે તેમ થવા વિશે તમ બંનેનો આગ્રહ પ્રાપ્ત થયો. તેમજ વ્યવહાર ચિંતા વિશે લખ્યું અને તેમાં પણ સકામપણું નિવેદન કર્યું તે પણ આગ્રહ રૂપે પ્રાપ્ત થયેલ છે. હાલ તો એ સર્વ વિસર્જન કરવા રૂપ ઉદાસીનતા વર્તે છે અને તે સર્વ ઈશ્વર ઈચ્છાધીન સોંપવા યોગ્ય છે. આ પેલી વાત જે લખી વ્યવહાર ચિંતા વિશેની વાત છે એના માટેનો એ ઉત્તર આપ્યો. સર્વ ઈશ્વરે ઈચ્છાધીન સોંપવા યોગ્ય છે. અને બીજી વાત પેલી જે વાત લખી પરમાર્થ શીઘ્ર પ્રકાશ પામે એ વાત લખી છે ને, તો કે એ વાતને માટે પણ આગળ લખે છે એ પણ ઈશ્વર ઈચ્છા આધીન સોંપવા યોગ્ય છે. એમાં પણ એ વાત લાગુ પડે છે. અને પછી લખે છે કે હાલ એ બે વાત અમે ફરી ન લખીએ ત્યાં સુધી વિસ્મરણ કરવા યોગ્ય છે. જો બને તો તમે અને ગોસાળિયા કંઈ અપૂર્વ વિચાર આવ્યા હોય તે લખશો, એ જ વિનંતી. એટલે ખાસ તો મુખ્ય તો વ્યવહાર ચિંતા વિશે લખ્યું અને તેમાં પણ સકામ પણ નિવેદન કર્યું તે પણ આગ્રહ રૂપે પ્રાપ્ત થયેલ છે અને એ વિસર્જન કરવા યોગ્ય છે. મુખ્ય વાત તો એ છે. એ પત્રાંક 406 થયો. એ પછી પત્રાંક 407 છે. મણીલાલ ભાઈ ઉપર લખાયો છે પત્ર 407. મણીલાલ રાયચંદભાઈ ગાંધી. પત્રાંક 407. મુંબઈ ભાદરવા 3 શુક્રવાર સંવત 1948. કૃપાળુદેવ લખે છે શુભ વૃત્તિ સંપન્ન મણીલાલ ભાવનગર. વિનયપૂર્વક યથાયોગપૂર્વક વિજ્ઞાપન અથવા તો વી નો વિશેષ યથાયોગપૂર્વક વિજ્ઞાપન. તમારું પત્ર એક આજે પહોંચ્યું છે અને તે મેં વાંચ્યું છે. અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી થયેલો આનંદ નિવેદન કરતા તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિશેનું લખ્યું તે ક્ષોભ હાલ યોગ્ય છે. પહેલા પત્ર હતો એના પ્રત્યુત્તર તરીકે કૃપાળુદેવે લખ્યું હતું કે મણા દીક્ષા સંબંધી ઉતાવળ કરવાની નહીં, એ વાત લખી હતી. આ એ પત્ર આપણે વાંચનમાં લીધો હતો અને પરમાર્થી ધર્મમાં કેવી રીતે પ્રવર્તવું એને માટેનું માર્ગદર્શન આપ્યું હતું. દીક્ષા હમણાં ન લેવી, ઉતાવળ કરવું નહીં, એ વાત જે એમણે લખી હતી પહેલા, તો એ પત્ર મણીલાલભાઈને મળ્યો ને એટલે એમણે ફરીથી આ બીજો પત્ર લખ્યો અને એમાં એમણે લખ્યું કે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ હવે નથી. તો શું લખે છે એ અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી થયેલો આનંદ નિવેદન કરતા તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિશેનું લખ્યું તે ક્ષોભ હાલ યોગ્ય છે. એટલે કે હવે દીક્ષાનો હમણાં વિકલ્પ હમણાં નથી. કૃપાળુદેવ લખે છે કે ક્રોધ આદિ અનેક પ્રકારના દોષો પરીક્ષણ પામી ગયાથી સંસાર ત્યાગ રૂપ દીક્ષા યોગ્ય છે. એમને દીક્ષા લઈને ચાલી નીકળીએ એ વાત બરાબર નથી. મન હજી સંસારમાં રમતું હોય, ઇન્દ્રિયના વિષયો પણ એટલા ક્ષીણ થવાના હોય અને એ તો ઠીક છે, પણ એના કરતા અંદરમાંથી મુક્તિના માર્ગ માટે, મોક્ષ માર્ગ માટે ખૂબ ઝંખના ન થઈ હોય અને ભવના ભ્રમણનો એવો થાક ન લાગ્યો હોય કે બસ હવે તો બીજું કાંઈ જોઈતું જ નથી, હવે ભવનો અંત કરવો જ છે, એવી દશા જ્યાં સુધી ન થઈ હોય ને ત્યાં સુધી દીક્ષા લઈને નીકળવું ઠીક નહીં. અને એ માટે તીવ્ર રુચિ થવા માટે
તત્શાસ્ત્રનો અભ્યાસ એવા સત્પુરુષની નિશ્રા વગેરે પહેલા ઘણું કરવું જોઈએ અને પછી યથાયોગ્ય સમયે અને ખાસ કરીને તો ક્રમ તો એવો છે કે સમ્યક દર્શન થયા પછીથી દીક્ષા લેવી જોઈએ. કૃપાળુદેવે એ વાતને જરાક જુદી રીતે પણ એ જ રીતે લખી છે કે ક્રોધ આદિ અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી. હવે પરિક્ષીણ એટલે પૂરેપૂરા ક્ષીણ થઈ જાય કેવું ક્યારે બને? ક્રોધ આદિ અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી. એટલે બિલકુલ ચાલ્યા ગયા હોય એવું તો કેવી રીતે બને? ચારિત્ર મોહની કર્મ ની પ્રકૃતિના ઉદયો વર્તા હોય, ક્રોધ માન માયા લોભની પ્રકૃતિના ઉદયો વર્તા હોય એટલે એવો તો ક્રોધ વગેરે તો આવે તો પરિક્ષીણ પામી ગયાથી. એનો અર્થ એ થાય કે અનંતાનુબંધીના ક્રોધ માન માયા આદિ છે એ પરિક્ષીણ પામે એટલે કે એ ગયું હોય અનંતાનુબંધી. પછી જે બાકીની જે ચોકડી જે છે ચારિત્ર મોહની કર્મની બાકીની જે ચોકડી છે અપ્રત્યાખ્યાના વર્ણિની પ્રત્યાખ્યાના વર્ણિની અને સંજ્વરણની, તો એની કર્મની પ્રકૃતિના ભલે ઉદયો રહ્યા હોય પણ જયારે અનંતાનુબંધીનો તે ક્રોધ માન માયા લોભ એની ચોકડી ગઈ હોય, એનો ઉપશમ ને પછી ક્ષયોપશમ થયો હોય તો એની સાથે હંમેશા દર્શન મોહનીય પણ ગયું જ હોય. એની સાથે દર્શન મોહનીય ગયું જ હોય. કાંઈ એકલા એ અનંતાનુબંધી તો જાય નહીં. એટલે બીજી રીતે ત્યારે જયારે આ પરિક્ષીણ શબ્દનો વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એને સમ્યક દર્શન થયું હોય તો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મની પહેલી ચોકડી અનંતાનુબંધીની એ ગઈ હોય, પહેલા ઉપશમ થયો અને પછી ક્ષયોપશમ થયો હોય તો હવે એવા દોષ હવે થાય નહીં એટલે એ પરિક્ષીણ થયા કહેવાય. ક્રોધ આદિ અનેક પ્રકારના દોષો હવે થાય નહીં એટલે અનંતાનુબંધીનો બંધ પડે એવા થાય નહીં. અને જે કંઈ થાય એમાં પછી એને રુચિ ન હોય, કંઈ પણ કદાચ થતું હોય તો એ ઈચ્છાપૂર્વક કે રુચિપૂર્વક થતું જ ન હોય, એટલી તીવ્રતા હોય નહીં, એનું સ્વામિત્વ હોય નહીં. પછી તો એમ હોય સમ્યક દર્શન થયા પછીથી. એટલે આ એક વાક્યમાંથી જરાક ઊંડાણથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એક શબ્દ પરિક્ષીણ મૂકી અને કૃપાળુદેવે તો ઘણી મોટી વાત કરી દીધી છે કે ભાઈ તમે દીક્ષા લેતા પહેલા આવી દશા થઈ હોય તો તમે દીક્ષા લો. પરિક્ષીણ શબ્દ શું કરવા મૂક્યો છે? ક્રોધ આદિ અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી સંસાર ત્યાગ રૂપ દીક્ષા યોગ્ય છે. આગળ લખે છે કે અથવા તો કોઈ મહત પુરુષના યોગે યથા પ્રસંગે તેમ કરવું યોગ્ય છે. મહત પુરુષના યોગે તમને એમની વાત સમજાઈ હોય, એનો સ્વીકાર થયો હોય, હૃદયમાં ઉતરી ગઈ હોય અને તમને એવો વૈરાગ્ય આવ્યો હોય અને પછી એ મહત પુરુષની નિશ્રામાં રહેવાનું થાય તો યોગ્ય છે. એટલે કે તમે સન્મુખ કંઈક થયા હો તો. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી. એટલે એ સિવાય દીક્ષા લઈને ચાલી નીકળીએ તો એથી દીક્ષાની સફળતા નથી. એટલે દીક્ષા તો શેને માટે લીધી છે? સર્વસંગ પરિત્યાગ. દીક્ષામાં તો સર્વસંગ પરિત્યાગ કર્યો છે ને, અને સર્વસંગ પરિત્યાગ કર્યા પછીથી તો જીવને કેવી અદ્ભુત દશા હોય એ તો 7મા ગુણસ્થાનની દશા પ્રગટ કરે એવી મુનિ દશા હોય. અને કદાચ સ્ત્રી છે તો 5મા ગુણસ્થાનની દશા એવી અદ્ભુત આર્જિકાની જે દશા હોય છે એવી પ્રાપ્ત કરે તો એ દીક્ષા સફળ થઈ કહેવાય. અન્યથા તો દીક્ષા સફળ થઈ કેમ કહેવાય? એટલે કે છે કે તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી. અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષા રૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે. જુઓ, એવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિ, એમાં એને છે કે તેને દીક્ષા લીધી પરંતુ એમાં તો ખરેખર ભ્રાંતિમાં જ રહ્યો છે. એટલે ભ્રાંતિગ્રસ્ત થઈ અને અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે. તો અપૂર્વ કલ્યાણ દીક્ષા સિવાય કેવી રીતે? તો અહીંયા એની વાત છે કે જેને સાચી રીતે દીક્ષા લીધી નથી, પોતાની ભૂમિકા એવી થઈ નથી અને દીક્ષા લઈ લીધી છે તો એ એમ માને છે કે અમે તો દીક્ષા લીધી છે એટલે પોતાને આત્મ ધ્યાન થવું જોઈએ, આત્માને વિશે જ ચર્યા થવી જોઈએ, એ થતું નથી.
એટલે એ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે. બીજી વાત એમ પણ છે કે સાથે કે જ્યારે એવી દીક્ષા લે છે તો પછી ત્યાં પોતાને સમ્યક દર્શન છે નહીં, શાસ્ત્રમાં અભ્યાસ વગેરે કર્યા નથી, અંતરમાંથી હજી બધી જ વૃત્તિઓ સમી ગઈ નથી, અને ઇન્દ્રિયના વિષયો જે છે એ જે રીતે જોઈએ એ રીતે જીતાયા નથી, આવી દશા હોય અને એને દીક્ષા તો લઈ લીધી, તો એથી એનો આત્મા સ્વરૂપ લક્ષ્ય કેવી રીતે વર્તશે? એટલે સ્વરૂપ લક્ષ્ય તો એનું પ્રવર્તન થશે જ નહીં. અને કેટલીક વખત તો એવા શાસ્ત્રોના અભ્યાસ વગેરેની પણ પછી એવી અનુકૂળતાઓ ન પણ મળે, જે રીતે ગુરુ કહે એ પ્રમાણે હોય અને કાંઈ પણ અભ્યાસ કર્યા વગર આવી ગયા હોય તો પછી કેવી રીતે થાય? એટલે એ કલ્યાણને ચૂકે. એમ દીક્ષારૂપ ભ્રાંતિ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે. એને કલ્યાણ એટલે સુભાવ તો રહે એ વાત તો બરાબર છે, પણ એ એટલા માટે કઈ દીક્ષા નથી લેતા. દીક્ષા લે છે જીવ એને માટે લે છે, આત્માની શુદ્ધિની વૃદ્ધિ કરી અને પોતે એવી અપૂર્વ દશા પૂર્વે ક્યારેય થઈ નથી એવી અપૂર્વ દશાને પ્રગટ કરવા માટે લે છે. એનું નામ કલ્યાણ છે, પણ એવા કલ્યાણને ચૂકે છે. અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે. કેટલી બધી વાત લખી છે. એમને એમ જે દીક્ષા લઈને ચાલી નીકળે છે, તે ક્ષણિક વૈરાગ્ય આવે છે, અથવા તો કોઈક વખત તો કંઈક એવું પ્રતિકૂળતા એવી અંદર જયારે રહ્યો છે, પોતે ગ્રસ્તાશ્રમમાં રહ્યો છે, ગ્રસ્ત દશામાં છે, અને એવી કોઈ પ્રકારની એવી પ્રતિકૂળતા આવી ગઈ હોય, એવું કંઈક થયું હોય તો એ નીકળી જાય છે. એવી રીતે દીક્ષા લઈને ચાલી નીકળે તો એ પણ બરાબર નથી. એટલે કોઈ પણ એવા કારણથી એને ક્ષણિક વૈરાગને કારણે કે એ રીતે કઈ દીક્ષા લીધી હોય તો એથી એ જે હેતુ છે દીક્ષાનો એ એને ફળતો નથી, એમ કહેવાનો આશય છે. અને એવું જયારે થાય છે, દીક્ષા લઈ લીધી હોય છે, તો પછી શું થાય એની અહીંયા કૃપાળુદેવ વાત કરી રહ્યા છે કે દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે, અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે. વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે. માટે હાલ તો તમારો તે ક્ષોભ યોગ્ય જાણીએ છીએ. તમે દીક્ષા લેવા માટેનો હવે હમણાં વિચાર નથી રાખ્યો, તમારો તે ક્ષોભ યોગ્ય જાણીએ છીએ. આગળ લખે છે કે તમારી ઈચ્છા અત્ર સમાગમમાં આવવા વિશેની વિશેષ છે એ અમે જાણીએ છીએ, તથાપિ હાલ તે જોગની ઈચ્છા નિરોધ કરવા યોગ્ય છે. ઈચ્છા હમણાં સમાવી દેવી કેમ? એટલે પાછું એનો અર્થ લખ્યો છે કે ઈચ્છા નિરોધ કરવા યોગ્ય છે. એટલે ખરેખર કહેવાનો આશય એવો છે કે અર્થાત તે જોગ બનવો અશક્ય છે. તમે ઈચ્છા તો રાખો પણ તે જોગ હમણાં બને એમ નથી, એટલે એમ ક્ષણિક એને વિરોધ રાખો, થોડા સમય પૂરતું એમ. અત્યારે એ જોગ બનવો અશક્ય છે, બસ એટલું જ. પછી ક્યારેક ભવિષ્યમાં બને એ વાત જુદી છે. એટલે કે છે કે અર્થાત તે જોગ બનવો અશક્ય લાગે છે. અને એ ખુલાસો પ્રથમના પત્રમાં લખ્યો છે, તે તમે જાણી શક્યા હશો. આ તરફ આવવા વિશેની ઈચ્છામાં, એટલે એમની ઈચ્છા હતી કે આ મુંબઈ પોતે આવે, તો કે આ તરફ આવવા વિશેની ઈચ્છામાં તમારા વડીલ આદિ તરફનો જે નિરોધ છે તે વિરોધથી હાલ ઉપરવટ થવાની ઈચ્છા કરવી યોગ્ય નથી. અમારું તે પ્રદેશની લગભગથી કોઈ વાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમ જોગ થવા જોગ હશે તો થઈ શકશે. એટલે ત્યારે એક તરફ અમે નીકળીશું ત્યારે આપણે મળીશું, અને ત્યારે તમે જે આવવા માંગો છો, અત્યારે જે વિચાર થાય છે તેવો સત્સંગ તમે ત્યારે કરી શકશો. હવે લખે છે કે મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે. ત્યારે દીક્ષાની વાત કરી હોય એમણે, એને પછી એક વાત તો નિશ્ચિત છે કે કોઈક સંપ્રદાયમાં જ દીક્ષા લેવાના હોય ને, ચારમાંથી કોઈક ફિરકામાં જે લેવાના હોય ને, એટલે એમાંય પાછો કંઈક જો મત હોય, પોતાનો કોઈ પણ રીતે મત હોય તો એનો મતનો આગ્રહ છોડી દેવો, એ વાત અહીંયા તો લખી છે. મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે. કોઈ પણ મત
નો આગ્રહ રાખવા જેવો નથી. સનાતન જૈન દર્શન એના સિવાય બીજી કોઈ વાતને પકડવા જેવી નથી. મતાગ્રહ વિશે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે, અને હાલ તો ગ્રહસ્થ ધર્મને અનુસરવું પણ યોગ્ય છે. પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભ પરિગ્રહ સેવવા યોગ્ય નથી. ભલે તમે ગ્રહસ્થમાં રહો, પણ સમજવું પોતાનું હિત શેમાં છે એ સમજી અને આરંભ પરિગ્રહ સેવવા યોગ્ય નથી. આરંભ પરિગ્રહ એ પાપનું કારણ છે, એ ઉપાધિનું કારણ છે, એ અશાંતિનું કારણ છે. કારણ વગરના જીવ આરંભ પરિગ્રહ કરે છે ને, એથી એને કઈ લાભ તો થતો નથી. એમાં વધારે પાપનો બંધ હોય છે અને અશાંતિ, અનેક પ્રકારના વિકલ્પો. એટલે એ આરંભ પરિગ્રહ સેવા યોગ્ય નથી. અને આ પરમાર્થ વારંવાર વિચારી સદગ્રંથનું વાંચન, સદગ્રંથનું શ્રવણ અને સદગ્રંથમાંથી વાંચેલી જે વાત જે છે એનું મનન આદિ કરવા યોગ્ય છે. વારંવાર વિચારી સદગ્રંથનું વાંચન, શ્રવણ, મનન આદિ કરવા યોગ્ય છે. એ જ વિનંતી. બહુ પ્રેરણાદાયી પત્ર છે, બહુ શાંતિથી સમજવા જેવો પત્ર છે. તો એ રીતે એ પત્ર 407 અહીંયા પૂરો થાય છે. અને એમાં નીચે છેલ્લે લખે છે કે નિષ્કામ યથા યોગ્ય. હવે 408 પત્ર. 408મો પત્ર શ્રી સુભાગભાઈ પ્રત્યે લખાયો છે. કૃપાળુ દેવે 408મા પત્રમાં કેટલીક મહત્વની વાત લખી છે. મુંબઈ, ભાદરવા વદ 8મ, બુધવાર, સંવત 1948. ઓમ નમસ્કાર. બહુ શાંતિથી પત્ર જયારે લખે છે કૃપાળુદેવ, અને કંઈક વાત એવી અંદરમાં હોય ને ત્યારે આવું કંઈક ઉપર હોય છે. ઓમ નમસ્કાર. ઓમ કહેતા જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, પંચ પરમેષ્ઠી, એ બધી જ વસ્તુ ઓમમાં સમાય છે. એ દીદી ધનીમાં બધું જ આવી જાય છે. એ પરમાત્માની વાણી છે, એ જ દર્શન છે. અને એને નમસ્કાર એટલે એનો પૂર્ણપણે એનો સ્વીકાર છે, સત્કાર છે, ત્યારે જ નમસ્કાર થાય ને. નમસ્કાર એમને એમ થતા નથી. તો ઓમ નમસ્કાર. પોતાના સ્વરૂપને પણ નમસ્કાર એમાં આવી જાય, પંચ પરમેષ્ઠીને પણ નમસ્કાર આવી જાય, જીનવાણીને પણ નમસ્કાર એમાં આવી જાય છે. ઓમમાં બધું આવે છે. કૃપાળુદેવ લખે છે કે જે કાળે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. જે કાળે જે પ્રારબ્ધ ઉદય આવે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અર્થાત જે સંસારમાં સ્નેહ રહ્યો નથી તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. કેમ કે એને ઉદયને ઉદય તરીકે જુએ છે, પોતાના કાર્ય તરીકે જોતા નથી. આત્માના કાર્ય તરીકે કૃપાળુદેવ એ ઉદયને જોતા નથી, એને ઉદય તરીકે જુએ છે. પોતે એમાં રહ્યા છે એવી કોઈ વાત નથી. કેમ કે એને પોતાથી જુદો જુએ છે ને, ઉદય તરીકે જુએ છે, એનો અર્થ જ એ થયો કે એનાથી પોતે ભિન્ન છે. સતત એવું વેદ જ્ઞાન વર્તે ત્યારે જ એ ઉદય જુદો દેખાય. નહીતર મોટા ભાગે જીવોને શું હોય, મિથ્યા દ્રષ્ટિને તો ઉદય સાથે એને એક રૂપતા એટલી બધી હોય કે વાત ન પૂછો. અને એમાં તો એ પોતાનું અભિમાન કરતો હોય, જે કાંઈ ઉદય આવ્યા હોય એમાં કાંઈક
પુણ્યના ઉદય આવ્યા હો એમાં તો એટલું બધું એને અભિમાન હોય, એટલો માન કસાય પોષતો હોય, શું શું કઈ વાત ન પૂછો, એટલી બધી વાત હોય, એટલું બધું એમાં કરતા પણ એને હોય. અને એવા ઉદય આવ્યા હોય, એવા સંયોગો હોય કે જેમાં પ્રતિકૂળતાઓ આવી હોય તો બીજા ઉપર એનો દોષારો પણ કરતો હોય. એટલે એ ઉદયથી તો જુદો પડતો જ નથી. મિથ્યા દ્રષ્ટિ જીવ ઉદયને ઉદય રૂપે જોતો જ નથી. ઉદય નું જ્ઞાતા દ્રષ્ટા થતો જ નથી. ઉદય ઉદયમાં છે અને એ ઉદય છે એને અમે જોઈ રહ્યા છીએ, એનું અમને જ્ઞાન થાય છે, પણ એ અમે નથી, અમારાથી એ જુદું છે. જ્ઞાની સત્પુરુષની વાત, સમ્યક દ્રષ્ટિની વાત એવી જ હોય છે. અસ્થાતા વેદનીનો ઉદય આવ્યો હોય, પીડા થતી હોય તો એનાથી પોતે જુદા એને જુએ છે કે આ જગ્યા બરાબર છે, આ પીડા થાય છે, આ બધું થાય છે, પણ અમે એનાથી જુદા છીએ. આવું સતત વેદ જ્ઞાન એમને રહે છે. કોઈ જીદ હોતી નથી, કોઈ જીદ હોતી નથી. અને ત્યારે જ એ ઉદયને ઉદય તરીકે જુએ એમ કહેવાય. કૃપાળુદેવે આ વાત લખી છે, એ સમજવા જેવી વાત છે. ફરીથી વાંચીએ કે તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. શું ઉદયમાં શું ફેરફાર કરીએ આપણે? ઉદયમાં ફેરફાર થઈ શકે છે? ઉદયમાં ફેરફાર થઈ શકતો નથી. ઉદયમાં રહ્યો તો એમાં ફેરફાર કરવાની વૃત્તિ, એની ઈચ્છા ઉત્પન્ન થાય, એ તો અજ્ઞાનીને થાય, મિથ્યા દ્રષ્ટિને થાય. જ્ઞાની ધર્મીને ક્યારે એવું થાય નહીં. ગુરુદેવ આ કૃપાળુદેવે જે વાત લખી છે ને, એ વાત અને ગુરુદેવે જે વાત કરી છે ને, એમાં ખૂબ ખૂબ સમન્વય છે. આપણે ત્યાં સમ્યક દ્રષ્ટિનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને ત્યાં ખ્યાલ આવે છે કે એનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે, એનો સ્વામી થતો નથી. વારંવાર આપણે વાત તો કરીએ છીએ કે એને પણ શુભભાવ હોય છે, પણ એનો એ જ્ઞાતા દ્રષ્ટા છે, એનો એ કરતા થતો નથી, એનો સ્વામી થતો નથી. સમ્યક દ્રષ્ટિ એમ જે આપણે શાસ્ત્રમાંથી સમજ્યા છીએ, ગુરુદેવે વાત ખૂબ ખૂબ સમજાવી છે, એ જ વાત અહીંયા કૃપાળુદેવ કરી રહ્યા છે કે ઉદય આવે છે, ઉદયને અમે જોઈએ છીએ એટલે એના જ્ઞાતા છીએ. એ ઉદયમાં અમને કોઈ ફેરફાર કરવાની વૃત્તિ થતી નથી. શું કે છે? ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એના ક્રમમાં એટલે એ ક્રમમાં ઉદયને પણ એમણે ક્રમમાં સ્વીકાર્યો છે કે એ ક્રમે જેમ આવવાનો હશે એમ જ આવશે. આમાં બીજી રીતે જોવા જઈએ તો સર્વજ્ઞની વાત, ક્રમબદ્ધ પર્યાયની વાત પણ અંદર ગર્ભિતપણે પડી છે. અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે. જ્ઞાની પુરુષોનું આચરણ એમ જ છે, ઉદયથી જુદા પડી, ભિન્ન પડી અને પોતે પોતાનામાં જ રહે છે. એ ઉદયને જુએ છે, ઉદય આવ્યા છે તો ઉદયને જુએ છે, એના જ્ઞાતા દ્રષ્ટા થઈને રહે છે. અને એવું જ આચરણ જ્ઞાની પુરુષોનું હોય છે. તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. બીજી વાત આવું છે છતાં પણ કે છે કે જેમાં સ્નેહ રહ્યો નથી અથવા સ્નેહ રાખવાની ઈચ્છા નિવૃત્ત થઈ છે અથવા તો એવી ઈચ્છા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે કારણપણે પ્રવર્તવાની ઈચ્છા રહી નથી. તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિશે વર્તે છે. તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, એવું કર્મ ઉપાર્જન કર્યું છે તો વર્તવું પડે છે, જે સમ પરિણામે વેદન કરીએ છીએ. તે સમ પરિણામે વેદન કરીએ છીએ. તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદય જોગ છે એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ
ક્યારેક એને લીધે ખેદ પણ પામીએ છીએ કે જી આવા ઉદયો એમ થાય મનમાં, અને ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ જ્યારે એવું વધારે એવું વ્યસ્તપણું થાય, પૂર્વના કર્મના ઉદયને કારણે એવી વ્યસ્તતા વધી ગઈ હોય, વેપાર વગેરે કે કોઈ પણ બીજા કારણો, તો વધારે વિશેષ પણ ખેદ થાય. પોતાની દશા એવી છે એટલે એમ પણ થાય છે. એટલે એવા અનેક પ્રકારના સંગ પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ. તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયજોગ છે એમ જાણી ક્વચિત ખેદ પામીએ છીએ, ક્વચિત વિશેષ ખેદ પામીએ છીએ, અને તે ખેદનું કારણ વિચારી જોતા તો પર અનુકંપા રૂપ જણાય છે. એ ખેદનું કારણ કોના ખેદ થાય છે ત્યારે પછી એનો વિચાર કરીએ છીએ તો એમ લાગે છે કે પર અનુકંપા રૂપ જણાય છે. એટલે એ ખેદનું કારણ કૃપાળુ દેવને એ લાગે છે કે પોતાના દ્વારા જે ધર્મ પ્રભાવના થવી જોઈએ બીજાઓને માટે, બીજાઓના પત્રો વગેરે જે આવે છે અને બધા જ ઈચ્છે છે એમનો સમાગમ, એમનો સત્સંગ, એટલે એમના તરફની એમને કરુણા અનુકંપા જે ભાવ છે તો એ નથી થઈ શકતું, એ પણ એક ખેદનું કારણ છે. એટલે એ ખેદનું કારણ વિચારી જોતા તો પર અનુકંપા રૂપ જણાય છે, બીજું કારણ નથી. હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી. તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ, રાગ દ્વેષ, લાભ અલાભના કારણ રૂપે બીજાને ભાસીએ છીએ. બીજાને કાંઈક એવું લાગે છે કે આ જયારે થાય છે ત્યારે ઉદયની અંદર બીજાને એમ લાગે છે કંઈક કોકને સુખ દુઃખ, રાગ દ્વેષ, લાભ અલાભના કારણ રૂપે બીજાને ભાસીએ છીએ. કેમ કે અમારું આ વર્તનથી કેટલાકને કાંઈક એ રીતે એવું ભાસતું હશે એમ કહેવાનો આપે છે. અને તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે. એટલે લૌકિક ભાવમાં જે છે એને એવું કાંઈક ભાસતું હોય તો એથી ખેદ થાય છે. તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે. જે સમજે છે, જે સાચા મુમુક્ષુ છે, એ કાંઈ બીજું વિચાર કરતા નથી, એમને કાંઈ બીજું ભાસતું નથી એમના સંબંધી. પણ જે લૌકિક ભાવમાં છે એમને તો અનેક રીતે એવું ભાસે છે, અને એ માટે કૃપાળુદેવ કહે છે કે અમને ખેદ થાય છે. ખેદ એટલા માટે થાય છે કે એ કંઈક ઊંધું સમજતા હોય, ઊંધું એમને વાસતું હોય તો એને કારણે એ બિચારાને એવા કર્મના બંધ પડશે એમ ખેદ થાય છે. પછી કરુણા જ છે, કૃપાળુદેવને કરુણા અનુકંપા સિવાય બીજું કાંઈ હતું નહીં. આગળ લખે છે કે જે સંસારને વિશે સાક્ષી કર્તા તરીકે મનાય છે તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાષ્યમાન થવું તે બે ધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે. એટલે કે બે પ્રકારની વાત હોય નહીં. જે સંસારને વિશે સાક્ષી કર્તા તરીકે મનાય છે તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું. તો સાક્ષી રૂપે રહે તો પછી કર્તા પણ ક્યાંથી હોય? સાક્ષી રૂપે રહે અને પાછું કર્તા તરીકે ભાષ્યમાન થવું એ બે ધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે. પોતે સાક્ષી ભાવે જ જીવતા હતા. પોતાનું જીવન તો એવું જ હતું, સાક્ષી ભાવ કહો કે એમાં જ્ઞાતા ભાવ કહો, બંનેનો અર્થ એક જ છે ને. પોતે જ્ઞાતા દ્રષ્ટા હતા એમ કહીએ કે સાક્ષી ભાવે જીવતા હતા. એટલે કે જે પ્રસંગો સંયોગો જે છે એના માત્ર એ જોનારા હતા, એટલે એના સાક્ષી હતા. પ્રસંગ સંયોગો ના કરતા હતા નહીં, એમાં એ કરતાપણે તો ક્યાં જોડાતા હતા. એટલે જે સાક્ષી ભાવે હોય એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે હોય, એ કરતા ભાવે ક્યાંથી હોય? એને કરતાપણું તો હોય જ નહીં. પણ બીજાઓને એમ લાગતું હતું, લૌકિક દ્રષ્ટિવાળાઓને કઈ પ્રકારની ભ્રાંતિ થતી હતી
કે આમ પણ કરે છે ને આમ પણ છે ને આમ એવું કંઈક થતું હોય, કેમ કે વેપાર પણ કરે છે અને કંઈક આ ધર્મની પણ વાત કંઈક થતી હોય, એટલે અનેક પ્રકારે એમને કોઈકને લાગતું હશે, એટલે એમને લખ્યું ને કે તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ રાગ દ્વેષ લાભ અલાભના કારણ રૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈ ખેદ થાય છે. અને હવે એના માટેની સ્પષ્ટતા કરે છે કે બે રીતે પરિણામ હોય જ નહીં. એક તરફ સાક્ષી ભાવ હોય, જ્ઞાતા દ્રષ્ટા પણ હોય, ને પાછું સાથે ને સાથે કરતા પણ હોય. એવું ક્યાંથી બને? તો કહે છે કે જે સંસારને વિશે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષી રૂપે રહેવું અને કર્તા તરીકે ભાષ્યમાન થવું તે બે ધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે. કર્તા તરીકે ભાષ્યમાન થવું એ લોકો એમના વિશે એવું વિચારતા જાણે કે કર્તા તરીકે છે, કંઈ કરી રહ્યા છે વેપાર વગેરે, બાકી પોતાને તો એ વાત હતી જ નહીં. એટલે આગળ લખે છે કે એમ છતાં પણ કોઈને ખેદ દુઃખ અલાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાષે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. અને અમને તો અત્યંત વિકટપણાના પ્રસંગનો ઉદય છે, એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. જો હવે અહીંયા એક વાત વધારે લખી છે મહત્વની, કે આ જ્ઞાતા ભાવે અને સાક્ષી ભાવે હોય, એ કરતા ભાવે ન હોય તો, અને જો કોઈ એવી રીતે બે રીતે હોય કે સાક્ષી ભાવે હોય અને પાછું કરતા તરીકે ભાષ્યમાન થવું, એટલે બીજાઓને એમ લાગે કે કરતા છે, તો એવી એ વાત અઘરી છે. એટલે કે એવો પ્રસંગ હોય એટલે એમાં એ દેખાય, એટલે બીજાઓને એ લાગે કરતા છે, પણ પોતે તો સાક્ષી ભાવે જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ પ્રવર્તતા હોય. તો આવું થાય, આવું રહેવું, એની વાત કરતા અહીંયા લખે છે કે તે તરીકે ભાષ્યમાન થવું તે બે ધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે. એટલે બહુ કઠિન છે, એ વાત બહુ કઠિન છે. જે સાક્ષી ભાવે રહ્યો છે એને કરતા ભાવે પોતે હોય નહીં છતાં પણ બીજાઓને કરતા ભાવે દેખાય, તો એ કંઈક એ સાથે એનો ઉપયોગ બહારમાં રહેતો હોય અને છતાંય પોતે જ્ઞાતા દ્રષ્ટા ભાવે પોતાને એમાં સ્થિર રાખતો હોય, એ કંઈ સહેલી વાત નથી. એટલે કે છે કે બે ધારી તલવાર ઉપર ચાલવા બરાબર છે. અને એમ છતાં પણ એમ હવે કે છે કે એમ છતાં પણ આવું કઠિન હોવા છતાં પણ કોઈને ખેદ દુઃખ અલાભનું કારણ તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાષે, તે સાક્ષી પુરુષ ભ્રાંતિગત લોકોને ન ભાષે તો તે પ્રસંગમાં તે સાક્ષી પુરુષનું અત્યંત વિકટપણું નથી. એટલે કે એમાં એને વિકટપણું પણ છે, પણ એટલું અત્યંત વિકટપણું નથી કે જે એ સાક્ષી પુરુષ લોકોને ભ્રાંતિગત ન ભાષે. આવું હોય એટલે કે એ પણ એવી રીતે કોઈ પ્રવૃત્તિ વગેરેમાં હોય અને પછી લોકોને એક ખરેખર એ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી ભાવે જ દેખાય, અને જે કંઈ બાહ્ય પ્રવૃત્તિ હોય એને લીધે એ પ્રવૃત્તિમાં હોય એવું ભાષે નહીં. અને એવું ક્યારે થાય કે એ પુરુષને એવો જ પુરુષાર્થ વર્તતો હોય. એટલે કે છે કે એ પ્રસંગમાં એ સાક્ષી પુરુષનું અત્યંત એનું વિકટપણું તો છે પહેલા કહ્યું પ્રમાણે, પણ એ અત્યંત વિકટપણું નથી. અમને તો એનાથી પણ ઘણું વિકટપણું છે. એમ પછી કે છે અમને તો અત્યંત વિકટપણા પ્રસંગનો ઉદય છે, કેમ કે અમે અમારા આત્માને વિશે રહ્યા છીએ, એટલે કે સાક્ષી ભાવે જ રહ્યા છીએ, અને બહારમાં આ બધી પ્રવૃત્તિ ઘણી વધારે છે, અને છતાં અમારે અમારા ભાવે જ રહેવાનું થાય છે. એટલે અમને તો એ અત્યંત વિકટપણાનો પ્રસંગ ઉદય છે, અને એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. એમાં પણ ઉદાસીનપણું, આ બધું હોય છતાં પણ ઉદાસીનપણું રહેવું એ અત્યંત કઠિન છે. એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો છે. અહીંયા ધર્મ શબ્દ એટલે આચરણને બદલે છે એમ લખ્યું છે કૌંસમાં, એ જ આચરણ જ્ઞાનીનું છે.
આગળ લખે છે કે એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય, શાંત થઈ જાય, એટલે કે કાંઈ પરનું કરવું જ નથી. ત્યારે એવી જયારે દશા વર્તે ત્યારે પછી શું? પછી કાંઈ કરવાનો વિકલ્પ રહેતો જ નથી. એટલે કે છે કે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. એ રીતે 408મો પત્ર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.